ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી ચોરાયેલ બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ભરૂચ LCBની ટીમે મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે એક શંકાસ્પદ ઈસમ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર બાઇક સાથે જોવા મળ્યો હતો. પોલીસે તેને રોકીને બાઇકના દસ્તાવેજો માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપી વિપુલકુમાર અર્જુનસિંહ ઝાલા ભાંગી પડ્યો હતો. તેને કબૂલ્યું કે તેને આ બાઇક આશરે 3.5 મહિના પહેલાં અંદાડા વાદીવાડા રોડ પરથી ચોરી કરી હતી. તેને બાઇકની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને તેનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹20,000ની કિંમતની ચોરાયેલી બાઇક કબજે કરી છે. આ ચોરી અંગે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી વિપુલકુમાર ઝાલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ માટે તેને અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળતાથી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.